ગઈકાલે જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક ખુલ્લી કરવામાં આવી હતી ત્યારે 25,000 ભારી મરચા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઉતારવામાં આવ્યા હતા। આ વર્ષની વધુ આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી હતી। એની સામે ભાવની દ્રષ્ટિએ જો વાત કરીએ તો શરૂઆતમાં જે 3,000 થી લઈ અને 4,000 સુધીના ભાવ મળતા હતા, એની સામે અત્યારે 2,500 થી લઈ અને 3,200-3,300 રૂપિયા સુધીના ખેડૂતોને ભાવ મળે છે। ગત વર્ષની સરખામણી આ વર્ષે ભાવ ઓછા છે, કારણ કે આ વખતે મરચાનું વાવેતર પણ વધારે છે અને ઉત્પાદન પણ આમ જોઈએ તો વધારે છે, પણ કમોસમી વરસાદના હિસાબે ખેડૂતોની મરચીમાં બગાડ જોવા મળતા ઉત્પાદન ખેડૂતોને ઓછું આવ્યું છે। તો ગત વર્ષ કરતાં આ વખતે ભાવ અડધા મળી રહ્યા છે એવું ખેડૂતોની લાગણી આમાં થોડીક દુભાઈ એવું જોતા લાગી રહ્યું છે। આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને ગુજરાતના વેપારીઓ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરવા આવે છે, પરંતુ આજે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકના વેપારીઓ પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડના મરચા પોતાના રાજ્યોમાં મોકલે છે અને પોતાના રાજ્યોમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડના મરચા વપરાય છે। એની સામે અત્યારે ખેડૂતોને ભાવ ઓછા મળી રહ્યા છે। તો આવા બધા વેપારીઓ મળી અને સાથ સહકાર આપે અને બધાય રાજકોટ માર્કેટિંગ યાર્ડના મરચા બીજા રાજ્યોમાં મોકલે તો ખેડૂતોને 2 પૈસા વધારે મળે।